સ્માર્ટ સિટી અમદાવાદથી ખૂબ નજીક આવેલા બાબડાનું અમીપુરા ગામ ગંદકીથી ખદખદી રહ્યું છે, જેની અંદર ગામની અંદર ગટરનું પાણી ગોઠણ સુધી ભરાયેલ રહે છે। આ સ્થિતિ વર્ષોથી છે, છતાં પણ કોઈ જ પગલાં નથી લેવાતા। અને જોવાની બાબત અહીં એ પણ છે કે ગામની અંદર છેલ્લા 60 વર્ષથી સરપંચની ચૂંટણી પણ નથી યોજાઈ। એક જ પરિવારના સરપંચ અહીં રાજ કરી રહ્યા છે। અમદાવાદ જિલ્લાના બાવળા તાલુકાનું અમીપુરા ગામ। અહીંની પરિસ્થિતિ જોતા જ ગામ લોકોની દયનીય સ્થિતિનો ખ્યાલ આવી શકે તેમ છે। કદાચ આ ગામ સ્વચ્છતા અભિયાનની વ્યાખ્યાથી અજાણ રહી ગયું છે। અમીપુરા ગામની અંદર તમે જ્યાં જુઓ ત્યાં પાણી ભરાવાને કારણે ગંદકી જોવા મળે છે। ગામની અંદર પ્રવેશતાની સાથે જ ગટરનું પાણી તમારું સ્વાગત કરતા જોવા મળશે। ગટરનું પાણી ગોઠણ ડૂબે તેટલું ભરાયેલું રહે છે। ગામના રસ્તા બારે માસ ગટરના પાણીથી ભરાયેલા રહે છે। અધૂરુમાં પૂરું જ્યાં પાણી ભરાયેલા છે ત્યાં જ રોડ રસ્તામાં મોટા ખાડા પડી ગયા છે અને જ્યાંથી શાળાના બાળકોને પણ પસાર થવું પડે છે। ઘણીવાર વાહન ચાલકો પાણીમાં લપસી પણ પડે છે। આજકાલનો પ્રોબ્લેમ નથી, આ અમારો વર્ષોથી પ્રોબ્લેમ છે, પણ કોઈ અમને ગટર લાઈન નથી મંજૂર કરી આલતા કે તમે આવો આ બાજુની શેરીમાં પટેલ ફળીમાં કે કોઈ બ્લોક મંજૂર કરી આલ્યો હોય, કોઈ આરસી રોડ મંજૂર કરી આલ્યો હોય કોઈ સરકારે, તો અમારે કરવાનું શું? છોકરાઓ ભણવા જાય તો પડી જાય દફતરો લઈ લઈને, ઢીચણ આમાં પાણી ભર્યા હોય છે, તો અમારા છોકરાઓ ક્યાં ભણવા જાય? તેમજ ગંદુ પાણી ભરાઈ રહેતા લોકોને રોગચાળાનો ભય સતાવે છે, જે સ્વાભાવિક છે। મચ્છરો અને અન્ય જંતુઓનો ઉપદ્રવ એટલો બધો વધી ગયો છે કે રાત્રે સૂવું પણ હવે મુશ્કેલ બની ગયું છે। ડેન્ગ્યુ, ઝાડા ઉલટી જેવા રોગોનું જોખમ આ ગામ લોકોના માથે ઝઝૂમી રહ્યું છે। ચોમાસું ચાલી રહ્યું છે, તેથી પરિસ્થિતિ વધુ ભયાવહ બની ગઈ છે। અમીપુરા ગામના લોકો કહી રહ્યા છે કે તેમના માટે સ્વચ્છતાનો અભાવ એક ગંભીર સમસ્યા બની ગઈ છે। વર્ષોથી તેનો કોઈ જ કાયમી ઉકેલ આવ્યો નથી। વર્ષોથી ચાલી આવતી ગંદકીથી ગામ લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। વર્ષોથી અહીં પાણી ભરાય છે અને કોઈ નિકાલ લાવતા નથી। હું અહીંયા રહું છું, આ મારું મકાન છે અને અહીંથી 18 લોકો પડે છે અને મારાથી જોયું જતું નથી। અહીં તો લાઇટ નથી, આ લાઇટ હતી એ લડી બંધ થઈ જઈ પણ કોઈ હારી કરાવતું નથી, બરોબર? એટલે આ રસ્તાનો નિકાલ કરવો જોઈએ। ગામના મુખ્ય માર્ગો હોય કે પછી અંદરની ગલીઓ, બધી જ ગંદકીનું સામ્રાજ્ય છે। ગામ લોકોએ સરપંચને અનેક વખત જાણ કરી છે, પરંતુ સમસ્યાનું કોઈ નિરાકરણ નથી આવ્યું। જ્યારે સરપંચને આ વિશે પૂછવામાં આવે છે ત્યારે તેમનો ઉડાવ જવાબ સામે આવે છે કે કોઈ ગ્રાન્ટ નથી આવતી એટલે કામ નથી કરી શકતા। આ 6 મહિનાથી કોઈ પાણી ખાલી કરતું નથી અને આવા જવામાં બહુ તકલીફ પડે છે। રોડ પર નીચે તૂટી ગયો છે અને ગંદુ એટલું પાણી થઈ ગયું છે કે મેં અંદર ચાલવાથી પગ પણ સડી જાય છે અમારા। આ અમે રજૂઆત કરવી છે પણ કોઈ સાંભળતું નથી। એમના ઘરે સારું છે તે બધે સારું છે એમ માને છે અને સરપંચ, ડેપોટી કે કોઈ સભ્ય બધા આખું વેકીને હુતા છે, કોઈ એક્શન લેતું નથી। શું 60 વર્ષની અંદર એક પણ વાર ગામને સ્વચ્છતા માટે ગ્રાન્ટ ન આવી હોય એ વાત શક્ય છે ખરી? કે પછી ગ્રાન્ટ આવે તો છે પણ ક્યાંક બીજે જ સાફ થઈ જાય છે? ગામ લોકોનો આક્ષેપ તો કંઈક એવો પણ છે કે છેલ્લા 60 વર્ષથી ગામની અંદર કોઈ ચૂંટણી જ થઈ નથી। એક જ પરિવારના સરપંચ રાજ કરી રહ્યા છે, જ્યાં લોકો પોતાના પ્રતિનિધિને ચૂંટવાનો અધિકાર પણ ગુમાવી ચૂક્યા હોય ત્યાં વિકાસની આશા ક્યાંથી રાખી શકાય? મેન રસ્તો બાકી છે, ત્યાંથી 200 થી 250 માણસો રોજ નીકળે છે। ત્યાં હમાણો ગાળો છે, 2 બૈરા પડી ગયા, એને એકના હાથ મસ્કોડી ગયો। એને અમે બધાને રજૂઆત કરી, હજુ લગન કોઈ એક્શન લેતું નથી કે આવશે કરે છે। આજ 6 વર્ષ થઈ ગયા। ક્યારે જાગશે તંત્ર અને ક્યારે અમીપુરા ગામને ગંદકીના અંધકારમાંથી મુક્તિ મળશે? શું 60 વર્ષના રાજ પછી પણ સરપંચની ગ્રાન્ટની રાહ જોવી પડશે કે પછી તંત્ર પોતાની ઊંઘ ઉડાડી અને કોઈ નક્કર પગલાં લેશે? કાળુ ચાવડા, GS